સાવલી ડેસરમાં ભાજપનું તાલુકા કક્ષાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન યોજાયું। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર ખાતે તાલુકા કક્ષાનું 1.5 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ રોકાણ સાથે યોજાયેલા આ મહાઅભિયાનના ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત સાવલી કેજી કેમ્પસ ખાતે કરવામાં આવી હતી, જ્યારે ત્યારબાદ ડેસર સ્થિત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઅભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 7 સૂત્રો સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના અને સંવાદને કેન્દ્રમાં રાખીને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વક્તાઓએ ભાજપની કાર્યપદ્ધતિ, સંગઠન મજબૂત બનાવવાની તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ ગ્રામીણ વિસ્તારના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા કાર્યકરોને પ્રેરિત કર્યા હતા। સાથે જ સરકારની વિકાસલક્ષી સિદ્ધિઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના વડોદરા જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ધર્મેશ પંડ્યા, જિગીશાબેન પટેલ, મહિપતસિંહ, સુરપાલસિંહ, મધુબેન સોલંકી, ઈલાબેન વ્યાસ સહિત જિલ્લા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।